હા કે ના બોયઝ? હેવ વી હેલો કમ્પ્લીટેડ? આ ઓપોઝિટ્સ થઈ ગયા છે આપણા કે બાકી છે? સમજી લીધા મિસ ઓપોઝિટ ને? કદાચ બાકી હતા. ઓકે ચલો તો વન્સ અગેન આપણે ઓપોઝિટ્સ ને, that is on page number 4. We are starting our today's lecture Monday, day 25, and that is on page number 4, opposite but adjective opposite. અને આ આગળની first exercise માં we would use this opposite. So first we'll understand what are these opposite અને પછી છે આપણે exercise પર જાશું. કોઈ એક જણ read કરો મારા માટે. મિસ હું રીડ કરું? કરો બેટા read. Here are some opposite adjectives: long, short, old, new. ઓકે નદીમ, પહેલા તો તમારી book નું સ્ટેટસ કયો મને, શું છે, કમ્પ્લીટ કે ઇનકમ્પ્લીટ? મિસ મેં આજે મિસ અલીનવાજ આગળ મંગાવી છે મિસ. લેક્ચરમાં દરરોજ હોવ છો પછી અલી નવાઝ પાસે કેમ મંગાવી પડે નદીમ? આઈ ડિડન્ટ લાઈક ધેટ થિંગ ઓફ યોર્સ. હું મિસ? લેક્ચરમાં દરરોજ હોવ છો પછી કેમ કોઈ પાસે મિસ માંગવી પડે? મિસ હું વચ્ચે મિસ 10 દી નહોતો આવ્યો ને એટલે મિસ મેં તમને તે દી કીધું તો હતું મિસ હું 10 દી નહોતો આવ્યો, બહાર ગયો હતો એટલે. ગ્રામર નું કીધું બેટા, મને ગ્રામર કમ્પ્લીટ જોઈએ. આપણે ગ્રામર કાઢી છે. આઈ વોન્ટ ઇટ કમ્પ્લીટ એની હાઉ. કમ્પ્લીટ અલીનવાજ કરો. મોકલી દેજે ને. ચલો રીડ કરો. હા મિસ. કરો Here રીડ. are some opposite adjectives: long and short, old, new. ઓકે, લોંગ એન્ડ શોર્ટ. લોંગ મતલબ કે લાંબુ અને શોર્ટ મતલબ કે ટૂંકું. ઓલ્ડ એટલે કે જૂનું New એટલે કે નવું. અને ન્યૂ એટલે કે નવું. બરાબર? ચલો સેકન્ડ વન કરો, રીડ કરો. Strong and weak, high, low. ઓકે, સ્ટ્રોંગ મતલબ કે તાકાતવર અને વીક એટલે કે નબળું, એઝ વેલ એઝ હાઈ તો લો. હાઈ એટલે કે ઊંચું અને લો એટલે કે નીચું. એના પછી Tall and short, small and big. ઓકે, ટોલ મતલબ કે કદમાં જેની હાઈટ ઊંચી છે એને ટોલ કહેવાય, અને શોર્ટ કે જેની હાઈટ નીચી છે. એવી જ રીતે સ્મોલ બિગ. સ્મોલ એટલે કે નાનું સાઈઝમાં અને બિગ એટલે કે મોટું મોટું. સાઈઝ. ચલો એના પછી દીકરા. Beautiful and ugly, cheap and costly. એન્ડ નો બોલાય, ચીપ કોસ્ટલી એવી રીતે બોલાય. Okay. બ્યુટીફુલ. ઓકે, બ્યુટીફુલ અગલી. બ્યુટીફુલ એટલે કે ખૂબસૂરત, તો અગલી મતલબ કે કદરૂપું, એઝ વેલ એઝ ચીપ કોસ્ટલી. ધેટ મીન ચીપ એટલે કે સસ્તું અથવા તો બજેટમાં આવે એવું, જે કોઈ પણને પોસાય એવું, એને ચીપ કહેવાય છે. એઝ વેલ એઝ કોસ્ટલી એટલે કે મોંઘું, જેની કિંમત વધારે છે. ચલો પછી દીકરા. Fat, thin, young, old. ઓકે, ફેટ થીન. ફેટ એટલે કે જેનું શરીર વધારે છે એને ફેટ કહેવાય, અને થીન કે જેનું શરીર નોર્મલ કરતા પણ ઘણું કમ છે, ધેટ વી કોલ એઝ થીન. એઝ વેલ એઝ યંગ, ઓલ્ડ. યંગ એટલે કે જુવાન, તમારા લોકો જેવું, અને ઓલ્ડ એટલે કે વૃદ્ધ, તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સ જેવું, દાદા દાદી જેવું. ચલો એના પછી બેટા. Active, lazy, happy, sad. ઓકે, એક્ટિવ જે આ 5 બોયઝ 6 બોયઝ જે મને બુક્સ ચેક કરાવી એના જેવું એક્ટિવ. તો લેઝી જે અમુક બોયઝ મીન્સ નામ બોલી બોલી અને થાકી જાય છે ને જવાબ નથી આપતા, એને કહેવાય એક્ટિવ એટલે કે જે ઓલવેઝ રેડી રહી છે. લેઝી એટલે કે આળસુ. હેપી સેડ. હેપી એટલે કે ખુશ, અને સેડ એટલે કે શું થઈ સેડ એટલે હું ભૂલી ગઈ. ઉદાસ. ઉદાસ. ગુડ. ચલો પછી. Easy, difficult, hard, bright, dull, ડલ. ડલ dull. ઇઝી તો અઘરું. ઇઝી તો અઘરું ને. નહીં, easy તો સહેલું. 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 તો ડિફિકલ્ટ એટલે શું થાય તો? તો hard, અઘરું. અઘરું. અને હાર્ડ એટલે અઘરું. બંને અઘરું જ થાય. જો ઇંગ્લિશના there are some words in English which has 2 or 3 meanings. એટલા માટે મેં બે મિનિંગ રાખ્યા છે. બ્રાઇટ, ડલ. બ્રાઇટ એટલે કે તેજસ્વી. અમુક મારા બોયઝ જેવું જે ઓલવેઝ બ્રાઇટ છે, જેનું નામ આમ કહું ને કે નામ લેવાની સાથે જે છે આઈ ગેટ ધ પરફેક્ટ આન્સર ફ્રોમ ધેર, તો એને કહેવાય બ્રાઇટ. બ્રાઇટના બે મતલબ છે, એક તો હોશિયાર અને બીજું બ્રાઇટ એટલે કે તેજસ્વી, એટલે કે પ્રકાશ એમાં ફૂલ પડે એવું.
અને ડલ ડલ એક મતલબ ડલ નો એવો થાય કે નબળું, ભણવામાં એ નબળો છે એમ, અને બીજો મતલબ ડલ નો એમ કે ઝાખું. બરાબર. જો ઇંગ્લિશના વર્ડ્સના બબ્બે મિનિંગ થાય છે, એટલા માટે મીન્સ બે મિનિંગ તમને સમજાવે છે. કયા સેન્ટેન્સમાં કયો મિનિંગ આવે ધેટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, એટલા માટે. ચલો એના પછી દીકરા હોટ, કોલ્ડ, ક્રલ, કાઇન્ડ. હોટ કોલ્ડ આ કોમન છે. હોટ એટલે કે ગરમ અને કોલ્ડ એટલે ઠંડી. ક્રુઅલ કાઇન્ડ આ નવો વર્ડ છે. ક્રુઅલ એટલે કે નિર્દય, જેમાં દયા ભાવના જ નથી, જે સખત સીનાનું પથ્થર દિલ કહીએ ને આપણે, એને કહેવાય ક્રુઅલ. વેરએઝ કાઇન્ડ, કાઇન્ડ એટલે કે ઉદાર, જેનાથી કોઈનું બીજાનું દુઃખ જોવાતું નથી, જે બીજાની હેલ્પ કરવા તરત જ તૈયાર થાય એને કહેવાય. ચલો એના પછી બેટા સ્વીટ, bitter, sour, આના બે મિનિંગ broad and wide, નેરો. narrow. ઓકે, જો આ વર્ડ્સ ના બે મિનિંગ ટીચરે રાખ્યા છે, ઓપોઝિટ એડજેક્ટિવ. બોયઝ પ્લીઝ આ બધું યાદ રાખજો, બીકોઝ આઈ ડોન્ટ થિંક એ બધા વર્ડ્સ તમારી બુકમાં પણ છે. સ્વીટ એટલે કે મીઠું, તો બીટર ઈ આપેલું છે તમારી બુકમાં કે કડવું, બટ સોર પણ થઈ શકે છે. અમુક સેન્ટેન્સમાં વી યુઝ ધ વર્ડ સોર ઓલ્સો. સોર નો મતલબ થાય ખાટું, મીઠું તો ખાટું એવી રીતે થઈ શકે, અથવા તો મીઠું તો કડવું એમ પણ થઈ શકે. અગર સેન્ટેન્સમાં કડવું લખવું છે તો બીટર લખવાનું, અગર સેન્ટેન્સમાં ખાટું લખવું છે તો સોર લખવાનું. સેમ લાઈક ધેટ. બ્રોડ તો પહોળું, અને એનું શું થશે નેરો. બરાબર. બ્રોડ અને વાઇડ બંને એક જ થાય છે. બ્રોડ એટલે પહોળું થાય, સોરી, બ્રોડ એટલે પહોળું થાય, વાઇડ એટલે પહોળું થાય, તો એનો મતલબ શું છે નેરો. જોઈએ એની આગળ હવે શું કહી છે. લાસ્ટ વન હોય કરો બેટા રહ્યું. Careful and careless, clean, dirty. કેરફુલ તો જે ધ્યાનપૂર્વક, જેને ધ્યાન છે એની હરેક વસ્તુમાં, એને કહેવાય છે કેરફુલ. અને કેરલેસ કે જેને કોઈ વસ્તુની પૈડી નથી. સેમ ઇઝ ઇટ ઇઝ ક્લીન, ડર્ટી. ક્લીન એટલે ચોખ્ખું અને ડર્ટી એટલે ખરાબ, ગંદુ. ચલો એના પછી બેટા clever, dull, fool, empty. આની સે પહેલા જ કીધું કે ડલ ના બે મતલબ થાય છે. ડલ એટલે નબળું પણ થાય છે, તો ક્લેવર એટલે હોશિયાર, તો ડલ એટલે નબળું. ફૂલ એમ્પ્ટી, ફૂલ એટલે કે ભરેલું એકદમ, અને એમ્પ્ટી એટલે કે ખાલી. એટલે ખાલી. હા, એના પછી દીકરા Dry, wet, true, false. શું થાય ડ્રાય વેટ મતલબ? Dry એટલે વધારે વજન વાળું. ના, ડ્રાય એટલે વધારે વજન વાળું ન થાય. સૂકું, સૂકું. અને વેટ એટલે ભીનું, જાડું. વેટ એટલે ભીનું થાય, જો કોઈ કીધું. અને ટ્રુ ફોલ્સ એટલે તો ટ્રુ ફોલ્સ એટલે ટ્રુ એટલે સાચું, ફોલ્સ એટલે ખોટું. સાચું અને ફોલ્સ એટલે ખોટું. વેરી ગુડ. ચલો એના પછી બેટા ફુલિશ. Foolish, wise, hard, soft. ફુલિશ એટલે ખબર નહીં. મૂરખ થાય. ફુલિશ એટલે મૂરખ થાય. બરાબર. ફુલિશ એટલે મૂરખ, તો વાઇઝ એટલે ચતુર. એવી જ રીતે હાર્ડ તો સોફ્ટ. હાર્ડ એટલે કે સોફ્ટ હતું. હા, કઠણ અથવા તો સખત. અને સોફ્ટ એટલે કે નરમ અથવા મુલાયમ. ચલો પછી બેટા Difficult, easy, heavy, light. ડિફિકલ્ટ ઇઝી પહેલા જ આવી ગયું. ડિફિકલ્ટ એટલે અઘરું, તો ઇઝી એટલે સહેલું. હેવી લાઇટ, હેવી એટલે વજનદાર, અને લાઇટ એટલે કે હલકું. Honest, ડિસઓનેસ્ટ. પછી rich અને poor. જો આ વર્ડમાં ગર્લ્સને તે પ્રોબ્લેમ થઈ તો સ્વાભાવિક છે, તમને થશે. બોયઝ આને છે ને વી યુઝ ટુ સ્પીક ઇટ એઝ ઓનેસ્ટ, નોટ હોનેસ્ટ. ધો વી હેવ એચ ઇન ધ વર્ડ, ભલે એમાં એચ છે, બટ ઈ બોલાય છે ઓનેસ્ટ. આમાં એચ સાયલેન્ટ છે. હોનેસ્ટ બોલો ને દેન ઇટ ઇઝ very easily recognize કે you belong to a Gujarati medium. So do have a proper pronunciation. We used to call this word as honest. Honest એટલે કે સાચું બોલવા વાળો, અને ડિસઓનેસ્ટ એટલે કે છલ કપટ વાળો. જે ઇન્સાન છલ કપટ કરે છે, જેના શબ્દોમાં
ગલત જ હોય છે ઓલવેઝ, એને કહેવાય છે ડિસઓનેસ્ટ. વન્સ અગેન વી યુઝ ટુ સ્પીક ધીસ વર્ડ એઝ ઓનેસ્ટ, નોટ હોનેસ્ટ, ઓનેસ્ટ. અને એનો ઓપોઝિટ થાય છે ડિસઓનેસ્ટ. બરાબર? એવી જ રીતે રિચ પુઅર, રિચ એટલે પૈસાદાર, તો પુઅર, પુઅરના 3 મિનિંગ છે. એક પુઅર એટલે ગરીબ, બીજું પુઅર એટલે બિચારો, અને ત્રીજું પુઅર એટલે કે જે ભણવામાં નબળું છે, જે મેની ટાઈમ્સ ઘણી વખત ટેસ્ટમાં યા તો એક્ઝામ્સમાં તમને લખાઈને આવે છે કે વેરી પુઅર, લાઈક ધેટ. ચલો પછી બેટા. પ્યોર, ઇમ્પ્યોર, રો, રફ ને સ્મૂથ. ઓકે, પ્યોર ઇમ્પ્યોર, આ વર્ડ ને પ્યોર બોલાય છે. પ્યોર એટલે કે શુદ્ધ, ઇમ્પ્યોર એટલે અશુદ્ધ, રફ ખરબચડો, સ્મૂથ લીસું. આને રફ બચાય છે, જીએચ છે સાયલેન્ટ છે, રફ. ચલો એના મિસ પછી રીડ બેટા. કરું હવે. નહીં, એ રીડ રિયલ, કરતો થોડાક જ વર્ડ્સ બાકી. આર્ટિફિશિયલ. આર્ટિફિશિયલ, થીક, થીમ. ઓકે, રિયલ એટલે કે કુદરતી, અને આર્ટિફિશિયલ એટલે બનાવટી અથવા તો કૃત્રિમ, જેને તમે ગુજરાતીમાં કહો છો. રિયલ એટલે કુદરતી, વેરએઝ આર્ટિફિશિયલ, રિયલના 2 મતલબ થાય છે. એક કોમન વર્ડ છે જે તમે ઘણી વખત સોશિયલ મીડિયા પર સાંભળેલો છે, ફેક. એફએકે ફેકે થાય એટલે કે હા. ખોટો. બરાબર ને? આ વર્ડ સાંભળેલો છે ને, ફેક હા મિસ, અકાઉન્ટ, ફેક. ફેક. સાધુના લેસનમાં આવી ગયો ફેક સાધુ, ઢોંગી. વેરએઝ થીક અને થિન, થીક એટલે કે જાડું, અને થિન એટલે કે પતલું. ચલો એના પછીના જોઈ લે વર્ડ્સ, થોડાક જ બાકી છે હવે. વિઝિબલ, ઇનવિઝિબલ, ફાસ્ટ, સ્લો. વિઝિબલ એટલે કે દ્રશ્યમાન, જોઈ શકો છો, અને ઇનવિઝિબલ એટલે કે નથી જોઈ શકાતું. વેરએઝ ફાસ્ટ સ્લો, ફાસ્ટ એટલે કે તમારા જેવા ફટાફટ બધું વર્ક કરી લે છે, અને સ્લો, અમુક બોયઝ એવા છે જે ઘણા સ્લો ચાલે છે, લાઈક ધેટ, ધીમા. છેલ્લું એના પછી. કનિંગ, વાઇઝ, સ્માર્ટ, ફૂલ. ઓકે, કનિંગ તો વાઇઝ. આ વર્ડ નથી તમારી બુકમાં. ધીસ વર્ડ યુ હેવ ટુ રાઇટ ઇન યોર વર્કબુક. આ બંને વર્ડ તમારી વર્કબુકમાં નથી. છે કઈ તમારી વર્કબુકમાં વર્ડ? નહીં મિસ, નથી. બોયઝ, હા તો આ વર્ડ લખજો, બીકોઝ એક્સ્ટ્રા એક્સરસાઇઝ કરશું અને ક્વિઝ રમવો છે, એમાં બધા વર્ડ્સ આવશે. કનિંગ એટલે કે લુચ્ચું, અને વાઇઝ એટલે કે ચતુર. છલ કપટથી ભરેલું હોય ને, એને કહેવાય કનિંગ. અને વાઇઝ એટલે કે મિસ, ચતુર. કનિંગ લખી નાખે ને, કનિંગ ને વાઇઝ. હા હા, લખવાનું છે દીકરા, યુ હેવ ટુ રાઇટ ઇટ. જો વર્કબુકમાં જગ્યા છે, પેજ નંબર 5 ઉપર વાપર, લખી કાઢ. અને સ્માર્ટ ફૂલ, મિસ સ્માર્ટ, અને સ્માર્ટ એટલે લેટ મી સ્પીક ને દીકરા. સ્માર્ટ એટલે હોશિયાર, તમારા જેવું, અને ફૂલ એટલે કે મૂર્ખ. સમજાઈ ગયા બધા ઓપોઝિટ? તો હવે આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી. હા મિસ. ઓકે ચલો. સો ફર્સ્ટ એક્સરસાઇઝ મારી સાથે લખજો તો ફાઇન રહેશે, ઈઝી રહેશે, અને બુક્સ થી પૂરી થઈ જશે. ઓનલી તમારું લખેલું છે દેટ ડઝન્ટ મીન કે તમે લખશો નહીં. યુ હેવ ટુ રાઇટ ઇન રફ બુક. મિસ, હું રફ બુકમાં લખું. આ વાંધો નહીં. જેની અધૂરી છે, જેનું નથી લખાયો, they will write with me in their in workbook only. અને પેન્સિલ થી મિસ, લખજો. મારે સ્માર્ટમાં રહી ગયું, સ્માર્ટમાં લખવાનું. સ્માર્ટ તો શું આવે? સ્માર્ટ તો ફૂલ આવશે. ઓકે. જોયું? હા મિસ, લખાઈ ગયું. ચલો હવે એક્સરસાઇઝ કરી લે. કોણ રીડ કરે છે એક્સરસાઇઝ 1? શું હું પોજાણી? શું કરું? ભોજાણીને કરવા દો રીડ. ભોજાણી મોહમ્મદ રઝા સરસ રીડ. ઓકે. હવે એ રીડ કરે ને તમે લોકો મને આન્સર આપજો. જો બોયઝ જે ઓપોઝિટ્સ આપણે સમજ્યા ને, શું કામ આટલો ટાઈમ વેસ્ટ કર્યો? નોટ અ વેસ્ટ ટાઈમ, બટ that was my duty to make you learn. The opposites ઘણા હેલ્પફુલ હતા, જેમ મેં પહેલા કીધું, we are going to play a quiz also in this thing. એટલા માટે ઓપોઝિટ તમને લર્ન કરાવવા, that was very important. અને એ જ opposites we have to use in this our first exercise. There are sentences with words underlined in it. તમે તમારા ટ્યુશન મિસની, યા તો બ્રધર સિસ્ટરની, યા તો મમ્મીની હેલ્પ લઈને કમ્પ્લીટ તો કરી નાખી છે સ્પીડમાં ને સ્પીડમાં, બટ ખાલી બુક કમ્પ્લીટ કરવા પૂરતું નથી કરવાનું. યુ હેવ ટુ લર્ન ધોઝ વર્ડ. તો જ તમારું ઇંગ્લિશ છે એ સુધરશે. તો
તો જ તમને ખબર પડશે કે કોઈ તમારી સાથે આવી રીતે વાત કરે તો એનો આન્સર આવી રીતે પણ આપી શકાય. For that we had learned that opposite, and that opposites we are going to use in our first exercise. કરો મોહમ્મદ રઝા, રીડ કરો પેલા સ્ટેટમેન્ટ ને દીકરા. હા. Rewrite the sentence using opposite adjective for the underlined words. તમને ખબર છે મને માલવિકા મિસ ઓલવેઝ પૂછે કે મિસ તમે આટલું એટલું ઇંગ્લિશમાં બોલો છો, સમજાવો છો, બોયસ કોઈ દી તમને ઇંગ્લિશમાં આન્સર આપે છે? તો હું શું આન્સર આપું માલવિકા મિસ? હા કે ના? મિસ મને તો સમજાય. અરે એમ નહીં, જેમ કેમ તમે ગુજરાતીમાં વાત કરી શકો છો, તો માલવિકા મિસ હજી મને 3 દિવસ પહેલા જુમ્માએ જ પૂછતા હતા કે તમે આટલું એટલું મિસ ઇંગ્લિશ બોલો છો. અત્યારે હું ઇંગ્લિશ સ્પોકિંગ શીખવા જાઉં છું ટ્યુશનમાં. મને આવડે થોડુંક ઇંગ્લિશ. હે તો હવે મને ઇંગ્લિશમાં આન્સર આપજો, ભલે ગમે એવું ઇંગ્લિશ, ભલે એટલું બધું નથી આવડતું. અરે મેં તને કહું છું ને, જેવું બી આવડે એવું બોલ ને. તું મને કેટલી ખુશી થશે. તું ભલે ને ભાંગું ટૂટલું બાવા ઇંગ્લિશ બોલ, નો પ્રોબ્લેમ, આઈ ડોન્ટ કેર. તું બોલ ખાલી. અને બીજા બધા બોયઝે તે ભલે બોલો, થોડું ઘણું તો બોલવાની કોશિશ કરો. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. મોહમ્મદ રઝા કરો બેટા, રીડ કરો ફર્સ્ટ સેન્ટેન્સ. હા મિસ. રતન is a dishonest man. હા, આમાં અંડરલાઈન વર્ડ ડિસઓનેસ્ટ છે, તો ડિસઓનેસ્ટ નું શું થાય ઓપોઝિટ? હમણાં જ ઓપોઝિટ્સ આપણે કરી ગયા. Honest. શું? ઓનેસ્ટ. તો એ સેન્ટેન્સ કઈ રીતે બને? અનસ અનસ છે કે લેફ્ટ થઈ ગયા? છે મોહમ્મદ રઝા અનસ કે લેફ્ટ થઈ મિસ ગયા? નથી, અનસ નથી. Left થઈ ગયો. તો કોણ આપશે આનો આન્સર? મને શું આપું? આપી દો તમે, બીજું શું હવે? મેં શું આપું? ચલો આન્સર તો આપો, કોઈ જ આપણે આગળ Ratan વધીએ. is a honest man. ઓનેસ્ટ કે ઓનેસ્ટ? એટલે મિસ ઓનેસ્ટ બોલાય કે ઓનેસ્ટ બોલાય? honest. ઓનેસ્ટ. ઓનેસ્ટ બોલાય. રતન ઇઝ અને એન મિસ ઓનેસ્ટ. રતન is an honest man. R will be capital. Yes, R would be capital, as well as when we spoke honest or honest. This word is called as honest. So we'll add the article an. સમજો આ વાતને. This is very important. જો અહીંયા Okay. H ભલે હોય આ વર્ડના સ્ટાર્ટિંગમાં, but we spell it out as honest. So we have to add article an. જો મિસે હાઇલાઇટ કરીને રાખ્યું છે કે ભૂલ ના પડે, because this carries a half mark when it is counted in exam. So Ratan is an honest man. લખતા જાજો બોયઝ, પ્લીઝ લખતા જાજો. ચાલ દીકરા પછી. The moon is The moon is visible today. visible. Visible no opposite? Invisible. Invisible. Very good. Invisible. લખજો answer boys. The moon is invisible today. Visible, you just only have to add I and in to make it a opposite. That is, the moon is invisible today. ચલો એના પછી દીકરા. Veer was a foolish boy. Okay, foolish. Foolish નો opposite શું થાય? અલી નવાઝ છે કે અલી નવાઝે લેફ્ટ થઈ ગયા? ના મિસ હું તો શું હા બેટા, અલી શું થાય foolish નું દીકરા? મિસ ખબર નહીં. યા અલ્લાહ, ખબર નહીં. આ કેવો આન્સર બેટા? મિસ આટલા opposite કરાય. અલી નવાઝ, આવું મિસ તમારી પાસે એક્સપેક્ટ નહોતું કર્યું. ખબર નહીં, આવો જવાબ મેં એક્સપેક્ટ નહોતો કર્યો તમારા પાસે. મિસ આ સેન્ટેન્સમાં where are you વર્બ ક્યાં છે મિસ આ સેન્ટેન્સમાં? પેલા જે મેઇન થીમ છે એ કમ્પ્લીટ કરો. ફુલિશ નો મતલબ શું થાય છે? અલી નવાઝ એમ કહે છે કે મને નથી ખબર. એમ કહું રાતોર ધ્રુવ. હા બોલો ધ્રુવ. WIACY. મતલબ ફુલિશ નો મતલબ શું થાય? પહેલા મને એ કે, મને આન્સર નથી જોતો. આઈ ડોન્ટ વોન્ટ આન્સર, આઈ વોન્ટ ધ મીનિંગ ઓફ ફુલિશ. ફુલિશ નો મતલબ શું થાય? એક એક વર્ડ મિસે ઓપોઝિટ ના કરાવ્યા. એક એક વર્ડ 10 મિનિટ્સ થી મિસ ઓપોઝિટ્સ કરાવ્યા અને અલી નવાઝ આટલો કોરો આન્સર આપે. મિસ મને નથી ખબર. આ તો કેવો આન્સર કહેવાય? મેમ કહું
હા મિસ બોલો. ફૂલિશ એટલે શું થાય? મૂર્ખ. યસ ધ્રુવ, વેરી ગુડ. જો આવી રીતે બોયઝ ખાલી લાઈવ લેક્ચરમાં ન આવો કે મમ્મીએ કીધું ડેડીએ કીધું એટલે મમ્મી ડેડીની શરમ ખાતર હેડફોન નાખીને બેઠી ગયા યા તો જોઈન થઈને સાઈડ પર બેઠી ગયા અને સાઈડમાં ગેમ્સ રમાતી હોય યા તો વોટ્સઅપ પર ચિટચેટ થતી હોય. પ્લીઝ ડોન્ટ જોઈન લાઈક ધીસ. વેન યુ આર જોઈનિંગ ઇન ધ લાઈવ લેક્ચર, દિલથી જોઈન. ત્યાં પર ટીચર્સ તમારા માટે આટલું વર્કઆઉટ કરે છે. અગર પેરેન્ટ્સ સાંભળે છે તો રિક્વેસ્ટ ટુ પેરેન્ટ્સ ઓલ્સો, પ્લીઝ આવી રીતે જોઈન. ધ્રુવ આન્સર બનાવો દીકરાનો. આન્સર કેમ બનશે બેટા? જો તમે લખો, રીડ કરો તો દીકરા. વીર વોઝ અ સ્માર્ટ બોય. ઓકે, વીર વોઝ અ સ્માર્ટ બોય. ફુલિશ એટલે કે મૂર્ખ, જે ધ્રુવે આપણને આન્સર આપ્યો અને એનો મતલબ થાય છે સ્માર્ટ, એનો ઓપોઝિટ થાય છે સ્માર્ટ. તો વીર વોઝ અ સ્માર્ટ. એના પછી ફોર્થ વન મોહમ્મદ રઝા, રીડ કરો દીકરા. Climbing a mountain is very easy. આ કોમન વર્ડ છે. અંડરલાઇન વર્ડ ઇઝ ઇઝી. ઇઝી નો મતલબ સહેલું. પહેલું. તો ઇઝી, હા, તો ઇઝી નો ઓપોઝિટ શું થશે? હાર્ડ. હાર્ડ. તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? ક્લાઇમ્બિંગ માઉન્ટેન ઇઝ નહીં. વેરી ડિફિકલ્ટ. Is very difficult. ડિફિકલ્ટી ચાલે અને હાર્ડ પણ ચાલશે. યુ કેન રાઇટ ડિફિકલ્ટ ઓલ્સો. મને ડિફિકલ્ટ વર્ડ સાંભળો અને એ પણ ચાલશે. બોયઝ મને ગમ્યું, તમે નવા વર્ડ્સ યુઝ કરો છો. ડિફિકલ્ટ બી ચાલશે અને હાર્ડ પણ ચાલશે. ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન ઇઝ વેરી હાર્ડ. ચલો એના પછી ફિફ્થ વન. Miss Mohammed Reza, read કરો સારાંશ. હા કરો, કોઈ પણ રીડ કરો, બટ રીડ Look કે at આપણું કમ્યુનિકેશન ન તૂટે. look at the ugly bird. અગલી એટલે શું થશે? Ugly અગલી એટલે એટલે ખરાબ. ના, ખરાબ ન થાય. ખરાબ એટલે તો બેડ થાય. અગલી એટલે કરૂપ, એટલે બડોળ. કુદરૂપું, કુદરતું. કદરૂપું. Yes, કદરૂપું થાય. કુદરૂપું ને કદરૂપું. મતલબ કે આમ સુંદર નો હોય ને એવું એને અગલી કહેવાય. તો શું થશે અગલી નું ઓપોઝિટ? બ્યુટીફુલ. આવડે, કોમન વર્ડ છે. મમ્મી માટે કહેતા Look છે at મારા. કરો કરો Means રીડ. look at that beautiful bird. લુક એટ ધેટ બ્યુટીફુલ બર્ડ. લખાઈ ગયા તો મિસ નેક્સ્ટ સ્લાઇડ કરે. હા. નહીં મિસ નથી લખાણું. હા લખજો. હા લખો, નો ઇશ્યુઝ. મિસ રાહ જોશે તમારા માટે, નો ઇશ્યુ. ઓનલી લખો છો કે નથી લખતા ઓનલી? હા મિસ લખું જ છું. પણ એમને આન્સર આપો બેટા. તમે તો ફિનિશ કરેલું છે તો આન્સર આપજો. ઓકે. અને મેમ હા બોલો ને ધ્રુવ. મેમ મેં આ લખી નાખ્યું તું પેલા પાછું ભૂસીને ફરીથી લખું. અરે વાહ, પ્રાઉડ ઓફ યુ બોય. ઇરેઝ કરીને ફરીથી લખો છો, વાહ. આવું જીગર કોક પાસે જોયું. એમ કે લખાઈ ગયું તો લખાઈ ગયું, બટ યુ હેવ અ ના વેરી મિસ, ગુડ. પછી રફ બુકમાં સવાલ ન લખવા પડે ને એટલે. પણ છે. ચલો હાલો, નો ઇશ્યુ. વિલ ગો ટુ સિક્સ્થ મિસ વન. હું રફબુકમાં ખાલી આન્સર લખું છું. હા વાંધો ને, બટ લખજો. હોમવર્કમાં આવે એની કરતા બેટર છે ઓકે. કે લઈ. ચલો કરો, રીડ કરો મોહમ્મદ રઝા. Piyush is a tall boy. ઓકે, ટોલ નું Short. શોર્ટ. શોર્ટ. ઓકે, પિયુષ ઇઝ અ શોર્ટ બોય. તમને એક વાત કહું, આ એક્સરસાઇઝ અને આ જે લેસન જે છે ને, જે આપણે કરીએ છીએ, એડજેક્ટિવ એટલું ઇઝી નથી. બટ યુ ઓલ આર ઇન ગુજરાતી મીડિયમ. ફોર ધેટ આ જે એડજેક્ટિવ, ઓપોઝિટ એડજેક્ટિવ આપણે જે કરીએ છીએ ને ઇંગ્લિશ મીડિયમમાં સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આવે છે. ને મને આવું નથી. સારાને રીડ કરવા માંડ્યો. એમને સાંભળો, મને આવું નથી શીખવાડવું તમને. હજી આનાથી થોડુંક વધારે શીખવાનું છે આપણે એડજેક્ટિવ. બરાબર? મિસ હવે હું કરું રીડ. કરો રીડ. The river is empty. એમપીટી નો બોલાય. જો આ વર્ડ ને બોલતા શીખો. એમ્પ્ટી. એમ Empty. એ પછી મ અડધો અને પ જોડી દેવાનો. એમ્પ્ટી. Okay, empty. હા, અને એમ્પ્ટી નો મતલબ શું થાય છે? ખાલી. ખાલી. તો પછી એનો ઓપોઝિટ? ફૂલ. The ભરેલું. river
is full. ફૂલ ભરેલું. મારા બે ક્વેશ્ચન છે, FULL ફૂલ કે FOOL ફૂલ, કયો ફૂલ? FULL. FULL ફૂલ. આનો મતલબ શું થાય? FOOL નો મતલબ શું થાય છે? Full. એનો શું મતલબ? FOOL એ ફૂલ જ બોલાય છે, આઈ ફૂલ જ બોલાય છે, તો કેમ FULL? Miss FULL એટલે full એટલે કે ભરેલું હા, ને અને આ FOOL ફૂલ એટલે ઓલો કેવો હમણાં તમે પૂછ્યું મિસે. મૂર્ખ કહેવાય, મૂર્ખ. હા, મૂર્ખ. તો આપણે સેન્ટેન્સમાં લખવાનું છે FULL, ધ રિવર ઇઝ ફૂલ. ચલો એના પછી દીકરા 8th વન. It is bad to breathe impure air. ઇટ ઇઝ બેડ એટલે કે ખરાબ, બ્રીથ એટલે કે શ્વાસ લેવું, ઇમ્પ્યોર એટલે કે અશુદ્ધ, અને એર એટલે હવા. તો બેડ અને ઇમ્પ્યોર નો ઓપોઝિટ. બેડ મતલબ ખરાબ. બેડ એટલે ખરાબ. હા, તો એનું ઓપોઝિટ શું આવશે? બેડ તો કોમન છે. Bad તો Good. ગુડ, વેરી ગુડ. અને ઇમ્પ્યોર તો pure. વર્ડ બાજુ Pure. ઇમ્પ્યોર એટલે અશુદ્ધ, તો શુદ્ધ થાય. ઇટ ઇઝ ગુડ. હા, it is good. કરો, રીડ કરો બેટા. મિસ રાજ It is good to breathe pure air. બહુ ફાઇન રીડ કરો છો, સાંભળવું ગમે છે મને. ઇટ ઇઝ ગુડ ટુ બ્રીથ પ્યોર એર. ચોખ્ખું રીડ કરો છો. ઇટ ઇઝ ગુડ, બેડ નું ગુડ અને ઇમ્પ્યોર નું પ્યોર. ચલો 9th વન દીકરા. Pure. Are those real flowers? રિયલ, રિયલ એટલે સાચું. Sacha. કુદરતી. આના બે વર્ડ ટીચરે તમને કીધા, કયા કયા કીધા? એક તો આર્ટિફિશિયલ, બીજું કયું કીધું? ફેક. યસ. તો Fake. આન્સર ને બે રીતે લખાવી શકો. નહીં મિસ. Are those artificial flowers? આર્ટિફિશિયલ. અરે સાંભળો, પેલા સાંભળો, મારો સવાલ સાંભળો. મિસ એમ કહે છે કે રિયલ ના બે મીનિંગ થાય, ઓપોઝિટ મીનિંગ. એક તો આર્ટિફિશિયલ અને ફેક. તો મિસ બે વર્ડ્સ થી આ સેન્ટેન્સ લખાવી શકે? કેન આઈ રાઇટ this sentence હા, with both the words? હા, એમ તો yes. You can also write are those artificial flowers. You can also write are those fake flowers. બરાબર, બંને રીતે લખી શકાય છે. મેમ આમાં એક હા, મિસ આમાં ફ્લાવર્સ પાછળ પોઈન્ટ આવે ને ત્યાં તમે ક્વેશ્ચન માર્ક કરો. હા તો દીકરા ક્વેશ્ચન માર્ક જ આવશે દીકરા. સવાલ છે, આર ધોઝ છે, ધોઝ આર નથી કીધું. જો ધોઝ આર કીધું હોય ને તો એ સેન્ટેન્સ કહેવાય, બટ યા પર આર ધોઝ કીધું છે, ધેટ મીન્સ ઇટ ઇઝ અ ક્વેશ્ચન. So you have to add the question mark only. સમજાય છે? જો આર ધોઝ છે ને એટલે એ સવાલ કહેવાય, ધોઝ આર હોય ને તો એ સેન્ટેન્સ બની જાય છે. ચલો એના પછી નંબર 10th વન. Why is that old man tired? ટાયર્ડ. ટાયર્ડ કહેવાય. હા, ટાયર્ડ એટલે શું થાય ખબર છે કોઈને? ઘણી વખત આ વર્ડ આવી ગયો છે. ઘણી વખત આવી ગયો છે આ વર્ડ. અલીના પાસે આઈડિયા છે દીકરા કઈ ટાયર્ડ નો? ચલો હાલો હું કહી દઉં છું. થાકી હવે જાવું. હા, થાકી જવું. આ વર્ડ કોમન છે. આ બધા વર્ડ્સ બોયઝ તમને ખબર હોવી જોઈએ. હો, ટાયર્ડ એટલે થાકી જવું. અને એમ કે છે આ ક્વેશ્ચનમાં કે વાય ઇઝ ધેટ ઓલ્ડ મેન ટાયર્ડ? શું કામ એ વૃદ્ધ માણસ થાકી ગયો? અંડરલાઇન વર્ડ ઇઝ ઓલ્ડ. તો વોટ વુડ બી ધી ઓપોઝિટ એડજેક્ટિવ ટુ ઓલ્ડ? Young. યંગ. કઈ રીતે બનશે સેન્ટેન્સ? Why is that young man tired? ટાયર્ડ. ટાયર્ડ બોલે દીકરા. વાય ઇઝ ધેટ યંગ મેન ટાયર્ડ? ઓકે, કરો, કમ્પ્લીટ કરો, પછીના સેન્ટેન્સ ને સ્મૂથલી. થઈ ગયું કમ્પ્લીટ? ના મિસ બાકી. લખજો, લખાઈ જાય એટલે મને બતાવજો. મિસ હું પૂછું છું ને ગ્રામરની બુકમાં એટલે વાર લાગે. હા હા, નો પ્રોબ્લેમ. હું રાહ જોઉં છું તમારા માટે, કાંઈ વાંધો નથી. મિસ વેઇટ કરશે, નો ઇશ્યુ.
ફિનિશ થઈ જાય એટલે બતાવજો કે મિસ ફિનિશ હા મિસ થઈ ગયું ફિનિશ. મિસ ઓકે થઈ ગયું. એના પછીનો સેન્ટેન્સ ધેટ ઇઝ 11th વન. કરો દીકરા રીડ. વિક્રમ વોઝ અ કાઇન્ડ બોય. વિક્રમ વોઝ અ કાઇન્ડ બોય. કાઇન્ડ એટલે કે ઉદાર. તો કાઇન્ડ નું શું થાય? કાઇન્ડ ક્રોલ. ક્રૂલ ક્રોલ. CRUEL. CRUEL ક્રુઅલ. જો આ બધા વર્ડ છે ને બોયઝ તમને મુખ પર હોવા જોઈએ. આ તો તમે મુખમાંથી જોઈને બોલો છો ધેટ ઇઝ ઓકે, બટ આ બધું તમને આવડવું મિસ જોઈએ. મેં તો બધું પૂછી નાખ્યું ગ્રામર ની બુકમાં. નહીં એમ નથી કહેતા. આ બધા વર્ડ્સ જો તમને આવડશે ને તો યોર ઇંગ્લિશ વુડ બી ડેમ ગુડ. તમને બોલતા આવડી જશે, તમને કોન્ફિડન્સ આવડી જશે. એટલા માટે થઈને હું એક એક વર્ડ તમને સમજાવું છું કે તમને મગજમાં સ્ટ્રાઇક થાય કે મને આવું ગુજરાતીમાં બોલવું છે તો એનું ઇંગ્લિશ આવું થાય. વિક્રમ વોઝ અ ક્રુઅલ. ચલો એના પછી 12th વન. ધેટ ઇઝ કોસ્ટલી શર્ટ. કોસ્ટલી. કોસ્ટલી એટલે શું થાય? મોંઘું. બરાબર ને? એનું ઓપોઝિટ હા શું મિસ. થાય? મોંઘાનું ઓપોઝિટ શું થાય? CHEF ચેપ. જો સાંભળો, આ વર્ડના બે મિનિંગ થશે. બીકોઝ આઈ વોન્ટ ટુ મેક યુ લર્ન સમથિંગ ગુડ. આપણે કોસ્ટલી ને મોંઘું કહીએ છીએ તો એનું ગુજરાતીમાં એનું ઓપોઝિટ થાય છે સસ્તું. બટ વેન વી સ્પીક ઇન ઇંગ્લિશ વી કેન યુઝ ટુ વર્ડ્સ ફોર ધીસ. ધેટ ઇઝ એક વર્ડ તમારા અંદર આપેલો છે બુકની અંદર, ચીપ કે સસ્તું. બટ વેન યુ સ્પીક અ ગુડ ઇંગ્લિશ તો તમે ઇકોનોમિક એવું પણ યુઝ કરી શકો છો. ઇકોનોમિક એટલે શું થાય? જે આપણે ગુજરાતીમાં બોલે ને કે મને પોસાશે, મને પરવડશે, 100 રૂપિયાની વસ્તુ મને પોસાઈ જશે, 100 રૂપિયાની વસ્તુ મને પરવડશે, એને કહેવાય ઇંગ્લિશમાં ઇકોનોમિક. સમજાણું? આ વર્ડ નવો છે બટ આમ કોમન છે, બટ ફોર યુ ઇટ ઇઝ ન્યૂ. સમજો આ વર્ડને અને બને એટલું આ વર્ડનો કે સેન્ટેન્સ બોલવામાં યુઝ કરજો. જો મિસે સેન્ટેન્સમાં બી યુઝ કર્યો છે. ધેટ ઇઝ, કરો બેટા રીડ. ધેટ ઇઝ અ ચીપ economic શર્ટ. ઇકોનોમિક એટલે કે કોઈ પણના પોકેટને પોસાય. પૈસાદાર નહીં પોસાય, નોર્મલ નહીં પોસાય, 1200 નો શર્ટ કોઈ પણ ને પોસાય. ઇકોનોમિક. ચલો પછી 13 મેમ. દીકરા. હા દીકરા બોલો ને. એ લખવાના છે. હા બે લખવાના બેટા. તમે કંઈક નવું શીખો ને એટલા માટે મિસ લખાવ્યો. તમારી બુકમાં નથી. સેન્ટેન્સીસ મિસ ઘણા નવા લખાવશે તો. બરાબર બેટા રીત. મોહનભાઈ. મોહનભાઈ ઇઝ અ પુઅર મેન. હા, પુઅર નું શું થશે? પુઅર એટલે ગરીબ. તો શું થાય? પુઅર નું ઓપોઝિટ શું થશે? મિસ લેક્શન યાદ હતું. રીચ. રીચ થાય. તો એ સેન્ટેન્સ કેમ બનશે? મોહનભાઈ મોહનભાઈ ઇઝ અ રીચ મેન. ઓકે, મોહનભાઈ ઇઝ અ રીચ મેન. એના પછી બે સેન્ટેન્સ ટીચરે વધારે મિસ હજી બાકી છે લખવાનું. હા, હું ખાલી તમને કહું છું એ સાંભળો. આમાં ભલે 14 sentences are given in your workbook. I have added 16 sentences, 2 more sentences because ક્વિઝ રમવો છે અને એ બધા સેન્ટેન્સ કામ લાગશે. ચલો બેટા રીડ કરો 14. તારક. તારક ઇઝ અ લેઝી બોય. લેઝી નું એક્ટિવ. હા, લેઝી એટલે આળસુ. તો એક્ટિવ એટલે તમારા લોકો જેવો એક્ટિવ. અને આર્ટિકલ કયો આવશે? an. તારક ઇઝ એન એક્ટિવ બોય. તારક ઇઝ એન. શું કામ એન આવ્યો? એન શું કામ મૂક્યો ટીચર એક્ટિવ ના આગળ? મિસ છેલ્લે ઈ આવ્યો. ના ના, પેલા એ આવ્યો ને એક્ટિવ ના સ્પેલિંગમાં પેલા એ આવ્યો. એન્ડ એ ઇઝ એન વોવેલ એટલા માટે એ એન મૂકવું પડે. ચલો એના પછી 15th વન. આ નથી તમારી વર્કબુકમાં. યુ હેવ ટુ રાઇટ ઇટ. વર્કબુકમાં રાજન ઇઝ સાંભળ. ક્યુરિયસ. વર્કબુકમાં સાંભળ સાંભળ સાંભળ. વર્કબુકમાં તમને જ્યાં પણ સ્પેસ જોવાય ત્યાં લખી કાઢજો આ સેન્ટેન્સ. કરો બેટા રીડ હવે. રંજન. Rajan is careful about his result. હા, કેરફુલ. કેરફુલ એટલે ધ્યાનપૂર્વક. તો કેરફુલ નો ઓપોઝિટ શું થાય?
કોમન વર્ડ છે, આપણે કોમનલી બોલીએ છીએ આ વર્ડ ઇંગ્લિશમાં. તો મારા મૂકો તો ઘણી વખત તમે આ વર્ડ સાંભળેલો હશે. કેરલેસ. Yes, careless. Ranjan is careless. Sorry, Ranjan is careless about his whistle. કે રંજન કેરલેસ છે, એને કોઈ પરવા અને નથી. ક્વેશ્ચન લખે ને. આ દીકરા ક્વેશ્ચન લખવાનો છે અને આન્સર બી લખવાનું છે દીકરા. હવે 16th વન છેલ્લો છે. જગ્યા નથી તો રાજન નું ઓલું લખવાનું. અરે વર્કબુકમાં ઘણી બધી જગ્યા છે બેટા, ક્યાંય પણ નથી કાઢી. જો મિસ આગળ જગ્યા છે થર્ડ પેજમાં, એમાં લખી નાખે. હા લખી નાખો, કાંઈ પ્રોબ્લેમ નથી, લખી કાઢો. આ બધું એક્ઝામમાં કામ લાગે એટલા માટે. ચલો હવે છેલ્લો સેન્ટેન્સ. કરો, રીડ કરો છેલ્લો સેન્ટેન્સ. This is very narrow national highway. ઓકે, નેરો એટલે સાંકડું. તો નેરો નું શું થાય ઓપોઝિટ? વાઇડ અથવા તો બ્રોડ થાય. This is a very broad or wide national highway. નેશનલ હાઈવે જોયેલા છે તું? નહીં નેશનલ બને જ નહીં એવું. નેશનલ હાઈવેઝ જોયેલા જ હોય. ચલો એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચર. ઘણો ટાઈમ અપ થઈ ગયો છે, 10:20 થવા આવી છે. લખી નાખો 15 અને 16 સેન્ટેન્સ. સેકન્ડ એક્સરસાઇઝ છે, એની ચર્ચા. સ્ક્રીનશોટ લઈ લીધો. હા ઓકે, હવે સાંભળો વોઇસ. સેકન્ડ એક્સરસાઇઝ અને એક એક્સ્ટ્રા એક્સરસાઇઝ છે જે આપણે વેડનેસડે ના કમ્પ્લીટ કરીશું. ઇન્શાઅલ્લાહ કોઈ બી ટાઈમ રહ્યો, પૂરું થઈ ગયું. ટાઈમ બચશે તો પછી આપણે થોડુંક લખવાનું છે. હવે શું લખવું તું? મિસ આન્સર બાકી રહી ગયો. કેનો આન્સર? ચલો હું બોલું છું. કેનો આન્સર? 16. It is a very broad or wide national highway. It is a very, અથવા તો this is a very broad or wide national highway. બોલો તો લખવાનું. This is a very broad highway. જો મિસ લખે છે મેસેજમાં, this is a very broad or wide national highway. અગર જ્યારે મિસ પૂછે છે ત્યારે જ કહી દેવા. જોઈ ગયો આન્સર? ઓકે ચલો, ઓકે ચલો, નો પ્રોબ્લેમ. હવે સાંભળો સેકન્ડ એક્સરસાઇઝ. ઓનલી માઇક મ્યુટ કરી દે ને બેટા, હવે બોલવા દે ને દિસને દીકરા. Boys, Wednesday na je છે, we are going to do our second exercise as well as an extra exercise on Wednesday. And if possible, thodo ghano time રહેશે, then we'll play a short quiz on this lesson, that is adjective. Okay, so do prepare and come on Wednesday. We'll see on Wednesday with some sort of activity. Okay, chalo bye bye. Okay, bye. આવી જશે ન્યૂઝ, આવી જશે તમને. ઓકે ચલો bye bye, take care, bye.